દીવમાં સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીવની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 36 દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ચક્રતીર્થ બીચ, ચર્ચ, બર્ડ સેન્ચ્યુરી, નાગવા બીચની મુલાકાત બાદ વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી કરાવવામાં આવી હતી, જેમાં દોડ, લીંબુ ચમચી, પાસિંગ ધ બોલ, બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવી હતી। વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા। બાળકો એકથી 8 ધોરણના દિવ્યાંગ બાળકો અને તેમના પેરેન્ટ્સને આમંત્રિત કરવા માટે જેમને દીવના જુદા જુદા સ્થળોની વિઝિટ કરાવેલી 50 મીટર દોડ અને બાસ્કેટબોલનું આયોજન કરેલું અને એની અંદર બાળકોએ જુદી જુદી સ્પર્ધામાં ખૂબ જ રસથી ભાગ લીધેલો અને એમાં 1 થી 5 ધોરણમાં બોયઝ અને ગર્લ્સની સ્પર્ધાનું અલગ અલગ આયોજન કરેલું અને 6 થી 8 માટે પણ અલગ અલગ આયોજન કરેલું। આમ બાળકોને વિવિધ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો ચાન્સ મળ્યો અને દીવના વિવિધ સ્થળો પર જોયા।